ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે અને ઓગસ્ટ મહિનાની અંદર સતત વરસાદ હતો. તો આ વાતાવરણની અંદર શ્રીરામનો 412 કપાસ વેરાયટી કે આ જે લીલો છમ ઉભો છે એની શાખાઓ જુઓ. તમારે આ જે સિરીઝ કેરીઓ આવવાની આ પરિસ્થિતિની અંદર પણ સિરીઝ છે. તમે દરેક જગ્યાએ જોઈ શકો છો, ઉપરથી લઈને નીચે, અને છોડનો ઘટાદાર તમે જોઈ શકો છો. અને એની અંદર ખેડૂતે સ્પ્રેડ કોટન અને રેપ્રોજિન કેટલા સ્પ્રે કર્યા હતા? મેં 3 સ્પ્રે કર્યા છે. તો શ્રીરામનું એક સારું એવું ખાદ કે જેમાં 6-12-36 બોરોન, સલ્ફર અને માઇક્રોન્યુટ્રિયન્ટ સ્પ્રેડ કોટનનો સ્પ્રે કરેલો છે 3 વખત, અને જે એક રેપ્રોજિન કરીને પ્રોડક્ટ તમારી એન્ટીઓક્સિડન્ટ આવે છે એ બંનેના કોમ્બિનેશનના 3 સ્પ્રે કરેલા છે. જેથી આ વાતાવરણની અંદર કે જે એમની સિરીઝ ખરણ ઓછું થયું છે બિલકુલ, અને છોડ એકદમ લીલોછમ છે. તો જો ખેડૂત મિત્રો જોઈ શકો છો, ચોખ્ખું રિઝલ્ટ છે. ખેડૂત મિત્રો જોવા આવ્યા છે, તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. આ વાતાવરણની અંદર 1 મહિનાથી સતત વરસાદ શરૂ હોવા છતાં પણ કપાસ આપણને સરસ લાગે. એની સિરીઝ પણ બહુ સરસ બની છે, તમે જોઈ શકો છો. બીજું, કપાસ અડીખમ છે, ઉભો છે અને એકદમ લીલો દેખાય છે. એકદમ એવું નહીં, સારા ખેતર, બધા જ ખેતરની અંદર દેખાય છે. મોટા ભાઈ કપાસ અત્યારે પૂરો થવા આવ્યો છે. જોઈ શકો છો બધા છોડની અંદર સ્ટ્રેન્થ એની.